ચલો બાળકો, તો ચેપ્ટર નંબર 7ની અંદર આપણે જોઈ લઈએ તો કે હવે આગળ ઉદાહરણ નંબર 7. ઓકે, હવે સાબિત કરવાનો છે દાખલો. નાનો છે, ઈઝી છે. જોઈ લો રકમમાં શું કીધું છે કે દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી. તમારે એવું સાબિત કરવાનું છે કે બળ યુગ્મની જે ચાક માત્રા છે કોઈ એક જ બિંદુ પર આધારિત નથી. તમને યાદ હોય તો બળ યુગ્મ ક્યારે રચાય? જ્યારે એક બળ નીચે તરફ, બીજું બળ ઉપર તરફ, બંને બળ વચ્ચે શું હોય? અંતર હોય ત્યારે. ઇન શોર્ટ, બંને બળની કાર્યરેખા ઉપર આધાર રાખે. બંનેની કાર્યરેખા કેવી હોય? જુદી જુદી હોય તો જ બળ યુગ્મની ચાક માત્રા ઉત્પન્ન થાય. તમારે એવું સાબિત કરવાનું. અનુલક્ષીને તમારે શું કરવાનું? જે બિંદુને અનુલક્ષીને ચાક માત્રાઓ લીધી હોય તો બરાબર, બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધી હોય. તો શું કરીશું એના માટે? તો સૌથી પહેલા હું એક ઉગમ બિંદુ લઈ લઈશ. બરાબર છે, ઓ. હવે અહીંયા બિંદુ એ અને અહીંયા બિંદુ બી. હવે બિંદુ એ થી ઓ નો સ્થાન સદિશ R1, અહીંથી આનો સ્થાન સદિશ R2. હવે માની લો કે જે બિંદુ એ છે એના ઉપર લાગતું બળ -F અને બિંદુ બી છે ત્યાં લાગતું બળ +F. બરાબર, તો ખાલી તમારે શરૂઆતમાં લખાણ લખી નાખવાનું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ એ અને બી ઓને અનુલક્ષી ને સ્થાન સદિશ અનુક્રમે બરાબર, અનુક્રમે સદિશ R1 અને સદિશ R2 છે. હવે બિંદુ એ અને બી પર લાગતા બળો તો કે F અને -F છે. તમારે એવું નક્કી કરવાનું છે કે આ જે બિંદુ છે ને એને અનુલક્ષીને ક્યારેય ચાક માત્રા ઉત્પન્ન ના થાય. હંમેશા બે બળો હોય, બે બળની કાર્યરેખા જુદી જુદી હોય તો જ બળની ચાક માત્રા ઉત્પન્ન થાય. તો આપણે અહીંયા શું કરીશું? ટોર્ક શોધીશું. તો હવે પરિણામી ટોર્ક τ1 + τ2. τ1 એટલે -F બળ વડે ઉત્પન્ન થતું ટોર્ક. બરાબર છે, તો -F અને આ અંતર કેટલું છે? સદિશ R1. તો સદિશ R1 ક્રોસ સદિશ F વત્તા τ2 એટલે આ બળ વડે ઉત્પન્ન થતું ટોર્ક. તો સ્થાન સદિશ R2 ક્રોસ F. બરાબર, ચલો. હવે આ પદ અને આ પદ એમાંથી કોમન શું નીકળશે? સદિશ F. તો હું સદિશ F કોમન કાઢું તો અંદર શું વધશે? સદિશ R1 વત્તા સદિશ R2 ક્રોસ સદિશ F. બરાબર, તો આને આવી રીતે હું લખી શકું. સદિશ R2 સદિશ R1 ક્રોસ સદિશ F. આકૃતિ પરથી આપણે ચેપ્ટર નંબર 4 ભણી ગયા, એમાં બે સદિશોના બાદબાકીની પણ આપણે મેથડ ભણ્યા હતા. તો R1 અને R2 બરાબર છે, તેના ઉપરથી હું લખી શકું સદિશ R2 સદિશ R1 ઇઝ ઇક્વલ ટુ AB. બરાબર છે, R1 નીચે તરફ છે, R2 ઉપર તરફ, એટલે આમાંથી તમારે આ બાદ કરો ને એટલે તમને આ પરિણામી સદિશ મળે. બરાબર છે, તો આની જગ્યાએ સદિશ AB લખી શકું ઇઝ ઇક્વલ ટુ સદિશ AB ક્રોસ સદિશ F. ક્લિયર? આમ કહી શકાય કે AB અને F એ ઉગમ બિંદુ
પર આધારિત નથી. બરાબર. તો આ તો તમારો દાખલા નંબર 7. જોઈ લઈએ હવે દાખલા નંબર 8. હવે દાખલા નંબર 8 બહુ સરસ છે, તમને મજા આવશે. બરાબર છે. તો જેથી કરીને તમારે ધ્યાન રાખવું પડશે કે શું કરવાનું છે. હવે દાખલા નંબર 8 શરૂ કરતા પહેલા હું થોડી ટીપ આપી દઉં. બરાબર છે. તમારે ઘણીવાર ટોર્ક નક્કી કરવાનું આવશે કે ટોર્ક સમઘડી દિશામાં છે કે વિષમઘડી દિશામાં, એ તમારે નક્કી કરવાનું આવશે. બરાબર છે. તો જોઈ લઈએ એ કઈ રીતે નક્કી કરવું. માની લો કે મારી જોડે આવી રીતે કોઈ એક સળિયો છે. બરાબર છે. હવે અહીંયા હું શું લગાવું છું? વજન લટકાવું છું. ખ્યાલ આવે છે? હવે તમને ખબર છે કે હું અહીંયા વચ્ચે વજન લટકાઈશ તો આ જે સળિયો છે એ આ પોઝિશન પર આવી જશે, આવી રીતે થોડો વળી જશે ને. તો આ જે છેડો છે એ જુઓ આ રીતે વળ્યો. થોડું વધારે ડિટેલમાં બતાવું તો આ રીતે બતાવી શકું. એવી રીતે આ જે છેડો છે ને એ આ દિશામાં વળ્યો. બરાબર છે. તો આ બંને છેડે શું ઉત્પન્ન થયું કહેવાય? ટોર્ક ઉત્પન્ન થયું કહેવાય. હવે આ જે ટોર્ક ઉત્પન્ન થયું એ કઈ દિશામાં છે? તો કે સમઘડી દિશામાં. તો ટોર્ક કેવું લેવાનું? માઇનસ લેવાનું. એવી રીતે આ જે ટોર્ક છે એ વિષમઘડી દિશામાં ઉત્પન્ન થયું, તો એ ટોર્ક કેવું લેવાનું તમારે? પ્લસમાં. ખ્યાલ આવ્યો? મારી જોડે સળિયો હતો, સળિયાના વચ્ચે મેં શું લગાવી દીધું? વજન. માની લો કે 20 kg કોઈ પદાર્થ લટકાવી દીધો, તો સીધી વાત છે કે આ જે સળિયો છે એ શું થવાનો? વચ્ચેથી વળી જવાનો આ રીતે. એટલે આ જે છેડો હતો એ આ રીતે વળ્યો, આ જે છેડો છે એ આ રીતે વળ્યો. તો આ સમઘડી, આ વિષમઘડી. તો જો ટોર્ક સમઘડી હોય તો શું લેવાનું? માઇનસ. ટોર્ક વિષમઘડીમાં હોય તો પ્લસ લેવાનું. ક્લિયર? હવે આનો ઉપયોગ તમારે કરવાનો થશે આમાં. બરાબર છે. જોઈએ શું થાય છે. ચલો બાળકો, જોઈ લઈએ દાખલા નંબર 8. તમને રકમમાં એવું કીધું છે કે 70 સેન્ટીમીટર લાંબા, પહેલા આખી રકમ એકવાર વાંચી લઈએ. 70 સેન્ટીમીટર લાંબા અને 4 kg દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરી ધાર પર ગોઠવેલ છે. બરાબર છે. તમારી જોડે જે સળિયો છે એને છરી ધાર પર મૂકેલ છે. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 kg બોજને લટકાવવામાં આવે છે. છરી ધાર પર પ્રતિક્રિયા બળ શોધો. તમારી જોડે શું છે? તમારી જોડે 70 સેન્ટીમીટર લંબાઈનો શું છે? એક સળિયો છે. તો આપણે સળિયાનું નામ આપી દઈએ AB. બરાબર છે. દાખલા નંબર 8. હવે આ જે સળિયો છે AB, એની ટોટલ લંબાઈ કેટલી છે? 70 સેન્ટીમીટર. બરાબર. થોડી આટલી જગ્યા રાખજો, કેમ કે હમણાં તમને ખબર પડી જશે કેમ. હવે આખો જે સળિયો છે ને એ બે છરી ધાર પર ગોઠવેલ છે. છરી ધાર એટલે કે નાઇફ એજ એને ઇંગ્લિશમાં કહેવાય. એક છરી ધાર અહીંયા છે અને બીજો છરી ધાર અહીંયા છે. ખ્યાલ આવે છે ને શું કહું છું? કે આખો જે સળિયો છે ને એ બે આધાર ઉપર મૂકેલ છે. હવે છેડા A થી આ બંને છેડા A અને B થી આ બંને છરીધાર કેટલા અંતરે છે? તો તમને રકમમાં કીધું 10 સેન્ટીમીટર. બરાબર. એટલે આ જે અંતર થયું એ કેટલું થયું? તો કે 10 સેન્ટીમીટર. પહેલા રકમમાં જે આપેલું છે એ બધું લખી નાખીએ, પછી આગળનું કામ કરીએ. આ પણ 10 સેન્ટીમીટર. રકમમાં એવું કીધું છે કે એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 kg બોજ લટકાવવામાં આવે છે. માની લો કે આ જે સળિયો AB છે એનું ગુરુત્વ કેન્દ્ર અહીંયા વચ્ચે માની લો. બરાબર છે. આખો જે સળિયો છે એનું દળ ક્યાં હશે? અહીંયા કેન્દ્રિત થયેલું હશે. આખા સળિયાનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હશે? આ બિંદુ પાસે. તો આખા સળિયા ઉપર જે વજન બળ લાગતું હશે એ ક્યાં લાગશે? અહીંયા લાગશે. તો હું એ બતાવી દઉં, W. ખ્યાલ આવે છે ને? આખો સળિયો જે છે કેટલા kg નો છે? તો કે 4 kg નો છે. તો M1 બરાબર હું લખીશ 4 kg. આગળ રકમમાં શું કીધું છે? એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 kg બોજ લટકાવવામાં આવે છે. એટલે હું શું કરીશ? આ જે છેડો A છે ને ત્યાંથી 30 સેન્ટીમીટર શું લગાવીશ? બોજ લટકાવીશ 6 kg નો. બિંદુનું નામ આપી દઈએ P. તો આને હું કહી દઈશ W1.
બરાબર છે. દળ લટકાવીશ, દળના લીધે થઈને શું ઉત્પન્ન થશે? વજન ઉત્પન્ન થશે. સમજો કે અહીંયા પહેલા મેં કેટલા કેજી, તો કે 4 kg નો આ શું છે? સળિયો છે. એટલે આખા સળિયાનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હશે? બિંદુ જી પાસે. બિંદુ જી પાસે શું લાગશે? ગુરુત્વ પ્રવેગ જી લાગશે. એટલે મને શું મળશે? વજન મળશે. સેમ વસ્તુ હવે એવું કીધું છે કે કોઈ એક છેડાથી તમે 30 સેન્ટીમીટર દૂર 6 kg નો બોજ લટકાવો છો. તો મેં શું કર્યું? છેડો એ લઈ લીધો. છેડા એ થી 30 સેન્ટીમીટર દૂર મેં 6 kg નો બોજ લટકાવ્યો. તો બોજ લટકાવ્યું એટલે દળ લટકાવ્યું. તો એના લીધે તેને લાગતું વજન કેટલું આવશે? W1. તો આ ડિસ્ટન્સ કેટલું થયું? 30 સેન્ટીમીટર. ક્લિયર? હવે તમે વિચારો કે આ સળિયાનું મધ્ય બિંદુ છે. તો AG કેટલું થશે? 35 સેન્ટીમીટર થશે. એવી રીતે છેડા બી થી જી નું અંતર 35 સેન્ટીમીટર. ક્લિયર? તો હવે તમે વિચારો કે બિંદુ પી અને જી વચ્ચેનું અંતર કેટલું થશે? તો આ 35, આ 30, તો આ કેટલું થશે? 5 સેન્ટીમીટર. હજી એક વસ્તુ કે નાઇફ એજ થી બિંદુ જી નું અંતર કેટલું થશે? તો તમે કહેશો 25 સેન્ટીમીટર. એવી રીતે ગુરુત્વ પ્રવેગ એટલે કે બિંદુ જી થી આ નાઇફ એજ નું અંતર પણ કેટલું થશે? 25 જ થશે. ખ્યાલ આવ્યો? અને હવે છેલ્લી વસ્તુ કે તમને પોતે શોધવાનું શું કીધું છે? તો કે પ્રતિક્રિયા બળો શોધો. પ્રતિક્રિયા બળો ક્યાં લાગશે? તો આપણે પેલી થિયરી ભણી ગયા હતા, રેખીય સંતુલન અને ચાગતીય સંતુલન. બરાબર છે? તો તમને ખ્યાલ હોય તો પ્રતિક્રિયા બળ એના પછીની વાત પેલી કઈ થિયરી હતી? આપણે ઉચ્ચાલન માટેની હતી કે આવી રીતે સળિયો હતો, અહીંયા આપણે આધાર મૂકેલું, અહીંયા F1, અહીંયા F2, ત્યારે અહીંયા લંબ પ્રત્યાઘાતી બળ R ઉત્પન્ન થતું હતું. બરાબર છે? તો અહીંયા પણ શું થશે? લંબ પ્રત્યાઘાતી બળ R ઉત્પન્ન થશે, R1 ને R2. તો જુઓ કઈ રીતે. તો તમે અહીંયા શું કરો છો? બિંદુ P પાસે 6 kg બોજ લટકાવો છો. તો આ જે નાઇફ એજ K1 કહી દઈએ, આ નાઇફ એજ K2 કહી દઈએ. બરાબર છે? તો આ બંને નાઇફ એજ પાસે શું ઉત્પન્ન થશે? તો કે પ્રતિક્રિયા બળ. W1 અને W બંને અધો દિશામાં. બરાબર છે? બંને ક્યાં લાગશે? અધો દિશામાં. તો એના લીધે થઈને આ બંને જે નાઇફ એજ છે ત્યાં શું ઉત્પન્ન થશે? તો કે લંબ પ્રતિક્રિયા બળ. એટલે કે K1 પાસે ઉત્પન્ન થશે લંબ પ્રતિક્રિયા બળ R1. એવી રીતે અહીંયા ઉત્પન્ન થશે લંબ પ્રતિક્રિયા બળ R2. ક્લિયર? હવે આકૃતિ ઉપરથી હું બધી વેલ્યુ લખી નાખું કે જેથી કરીને શોધવી ના પડે. તો AK1 અને BK2, AK1 બરાબર BK2 બરાબર કેટલું છે? 10 સેન્ટીમીટર. પછી આખો જે AB સળિયો છે કેટલો છે? 70 સેન્ટીમીટર. પછી તો તમે ધ્યાનથી જોશો PG કેટલું થશે? તો કે 5 સેન્ટીમીટર. પછી AG 35 સેન્ટીમીટર, BG 35 સેન્ટીમીટર. AG બરાબર BG બરાબર 35 સેન્ટીમીટર. પછી K1G આ કેટલું છે? 25 બરાબર K2G એ પણ 25. હજી કઈ રહી જાય છે? કેમ કે ક્યાંક રહી જઈ શકે એવું કઈ નક્કી નહીં. ઓકે, ચલો લગભગ તો લખી નાખ્યું છે, પછી કઈ ખૂટે તો જોયું જશે. હવે તમારે શું કરવાનું? સૌથી પહેલા તો આ W અને W1 શોધવાના. આખો જે સળિયો છે એનું દળ આપણે લીધું છે M1 બરાબર 4 kg. અને તમે અહીંયા જે વજન લટકાવો છો 6 kg. બરાબર છે? તો હવે તમારે આના ઉપરથી કેલ્ક્યુલેશન મારવાની કે સળિયાનું વજન W ઇઝ ઇક્વલ ટુ M1G. M1 ની વેલ્યુ 4 અને G ની વેલ્યુ 9.8 આપણે લઈ લઈએ. ચલો તો ગણતરી મારીએ.
તો ગણતરી મારશું તો આપણને કેટલું મળશે તો કે 39.2 ન્યૂટન. પછી આપણે તમે શું કરો છો, બિંદુ P પાસે 6 kg દળ લટકાવો છો, તો લટકાવેલ વજન તેને હું બતાવીશ W1 વડે M2 ઇન્ટુ G. M2 ની વેલ્યુ આપણી જોડે છે 6, G ની વેલ્યુ 9.8. તો તમને ખ્યાલ આવશે W1 બરાબર કેટલા થાય છે તો 58.8. ક્લિયર? ચલો, તો હવે હું શું કરીશ ખબર, લખાણ લખીશ કે ભાઈ આ K1 અને K2 જે છરીધાર છે, નાઇફ એજ છે, ત્યાં લંબ પ્રત્યાઘાતી બળ અનુક્રમે R1 ને R2 છે. તો પહેલા એ લખાણ લખી નાખીએ. તો આકૃતિ પરથી છરીધાર K1 અને K2 પાસે ઉદ્ભવતા છરીધાર અનુક્રમે લંબ પ્રત્યાઘાતી બળ અનુક્રમે R1 અને R2 છે. હવે આપણે અહીંયા શું વિચારીશું, બે કન્ડિશન. માની લો કે સળિયો રેખીય સંતુલનમાં હોય તો તેના માટે આપણે કન્ડિશન લખીએ તો પરિણામી બળ શું થવું જોઈએ, 0 થવું જોઈએ. અહીંયા કેટલા બળ લાગશે, એક તો R1, W1, W અને R2. તો આટલા બધાનો હું સદિશ સરવાળો કરું તો એ 0 થવો જોઈએ. આપણે એવું માની શકીએ કે જો તંત્ર રેખીય સંતુલનમાં હોય તો અહીંયા લખાણ લખવાનું, જો સળિયો રેખીય સંતુલનમાં હોય તો આપણે R1 અને R2 ક્યાં છે, ઉર્ધ્વ દિશામાં. તો એ બંને આપણે કેવા લઈ લઈએ, પ્લસ. તો R1 વત્તા R2. પછી W1 અને WA નીચે તરફ અધો દિશામાં, તો એ બંને માઇનસ લઈ લઈએ. તો W1 માઇનસ W, પરિણામી બળ શું થવું જોઈએ, 0. ચલો, R1 વત્તા R2. હવે W1 ની વેલ્યુ છે આપણી જોડે 58.8 અને W ની વેલ્યુ છે આપણી જોડે 39.2 ઇઝ ઇક્વલ ટુ 0. તો R1 વત્તા R2, હવે 58.8 છે ને, તો બેનો સરવાળો કરીએ આપણે તો કેટલા થશે, 98 થશે, ઇઝ ઇક્વલ ટુ 0. આને હું સામે લઈ જઈશ તો R1 વત્તા R2 બરાબર 98 અને આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. મારે R1 ને R2 શોધવાના છે. હવે હું બીજી કન્ડિશન શું વિચારીશ, માની લો કે તંત્ર ચા ગતિએ સંતુલનમાં હોય તો અહીંયા જેટલા પણ ટોર્ક લાગે બધાનો સદિશ સરવાળો શું કરવાનો, 0 કરવાનો. તેવી જ રીતે સળિયો ચાક ગતિય સંતુલનમાં હોય તો તમારે શું કરવાનું, જેટલા પણ અહીંયા બળ લાગે છે એના લીધે થઈને ઉત્પન્ન થતા ટોર્કનો સદિશ સરવાળો કરવાનો. તો જેમ કે સૌથી પહેલા R1 વડે ઉત્પન્ન થતું ટોર્ક. હવે તમારે ટોર્કનું ઇક્વેશન શું, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. F એટલે શું થશે, R1. R એટલે શું થશે તો કે લંબ અંતર. તો તમારે જેટલા પણ અંતરો માપવાના છે આ બિંદુ G થી માપવાના. જેમ કે બિંદુ G થી R1 નું અંતર આ કેટલું થશે તો K1G. તો K1G ક્યાં છે, 25 સેન્ટીમીટર. બીજું બળ ક્યાં લાગે છે તો કે અહીંયા W1. તો W1 આપણે શોધ્યું છે, કેટલું છે, 58.8. તો W1 એ આ બિંદુ G થી કેટલા અંતરે હશે, 5 સેન્ટીમીટર, એટલે ટોર્ક ટાઉ 2 થશે. પછી ત્રીજું બળ ખુદ પોતે W છે અને પોતે ક્યાં લાગે છે, બિંદુ G પર જ લાગે છે. તો R ની વેલ્યુ શું થશે, 0. બળ ભલે અહીંયા લાગતું W, પણ R ની વેલ્યુ બિંદુ G પાસે શું થવાનું, 0. તો પછી આ W વડે ઉત્પન્ન થતું ટોર્ક 0 થઈ જશે. પછી વાત આવે છે R2.
તો એ બિંદુ જી થી કેટલા અંતરે છે R2? તે પણ 25 સેન્ટીમીટરના અંતરે. તો જુઓ કઈ રીતે લખવાનું. તો સૌથી પહેલા હું શું કરીશ? તો જુઓ સૌથી પહેલા R1 બરાબર. હવે બિંદુ જી થી અંતર કેટલું છે? તો કે 25. તો હું શું લખીશ અહીંયા? K1G બરાબર છે. પછી બીજું બળ W1 ક્લિયર. બિંદુ જી થી કેટલું અંતર છે? PG W1 PG. ચલો એવી રીતે આ તો શું થઈ જશે? W એ તો 0 કેમ કે G ઉપર જ આ W લાગે છે એટલે બળ શું ટોર્ક શું થઈ જશે? 0 કેમ કે R ક્રોસ F. ફરીથી સમજાવું, R ક્રોસ F. R ની વેલ્યુ કેટલી થાય અહીંયા? 0 થાય કેમ કે W લાગે જ છે G ઉપર. તો આ ટોર્ક શું થઈ જશે? 0. પછી આની વાત આવે છે R2. તો બિંદુ G થી કેટલા અંતરે? તો K2G. તો R2 K2G. પરિણામી બળ શું થવું જોઈએ? 0. હવે સમજો, જ્યારે તમે અહીંયા W1 લટકાવશો બરાબર છે એટલે સળિયો વળી જવાનો. આ સ્ટ્રેટ છે. અહીંયા તમે W વજન લટકાવ્યું તો સળિયો વળી જશે. તો આ સળિયોનો છેડો છે એ આ દિશામાં ફરશે. મેં તમને હમણાં થોડી વાર રહીને પહેલાં સમજાવ્યું હતું. તો આ જે R1 છે એના વડે ઉત્પન્ન થતું ટોર્ક કઈ દિશામાં આવશે? સમઘડી. એનો મતલબ એ માઇનસ. એવી રીતે આ છેડો છે એ આ દિશામાં વળશે જ્યારે હું અહીંયા વજન લટકાવીશ ત્યારે. વિષમ ઘડી દિશા. તો એ ટોર્ક કેવો આવશે? પ્લસ. એવી રીતે W1 છે બરાબર, એ કઈ દિશામાં જશે? તો કે વિષમ ઘડી દિશામાં જશે. W1 વડે ઉત્પન્ન થતું જે ટોર્ક છે વિષમ ઘડી. તો શું આવશે? W1 વડે ઉત્પન્ન થતું ટોર્ક પ્લસમાં આવશે. તો જુઓ R1 વાળું કેવું આવશે? માઇનસમાં. તો અહીંયા માઇનસ કરો. W1 વડે ઉત્પન્ન થતું ટોર્ક એ વિષમ ઘડી દિશામાં. તો કેવું આવશે? પ્લસ. અને R2 વડે ઉત્પન્ન થતું ટોર્ક એ પણ વિષમ ઘડી દિશામાં. તો ટોર્ક કેવું આવશે? પ્લસ. ચલો બધી વેલ્યુ મૂકીએ તો માઇનસ R1. K1G ની વેલ્યુ છે આપણી જોડે 25 સેન્ટીમીટર. પણ હું શું કરીશ ખબર? 25 સેન્ટીમીટરને કન્વર્ટ કરીશ મીટરમાં. કેમ કે અહીંયા જે બધી વેલ્યુ મૂકી છે આપણે MKS પ્રમાણે મૂકી. તો અહીંયા હું શું મૂકીશ? 0.25 વત્તા W1 ની વેલ્યુ છે આપણી જોડે 58.8. 58.8. PG ની વેલ્યુ પણ છે 5 સેન્ટીમીટર. તો કન્વર્ટ કરીએ મીટરમાં તો 0.05 થશે. વત્તા R2 ની વેલ્યુ તો શોધવાની છે. ચલો K2G તે તો 0.25 જ આવશે. પરિણામી ટોર્ક 0 બરાબર છે. ચલો હવે શું કરીશું? 0.25 R1 એને હું જમણી બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જશે. 0.25 R2 એને જમણી બાજુ લઈ જાઉં તો માઇનસ થઈ જશે. તો હું કંઈક આવું લખી શકું. R1 0.25 માઇનસ R2 0.25 ઇઝ ઇક્વલ ટુ આને તો એમને એમ જ રાખવાના. 58.8 ગુણ્યા 0.05 કરીએ તો જોઈએ કેટલા થાય છે. તો એ આપણને મળશે 2.94. હવે અહીંથી ને અહીંથી 0.25 કોમન નીકળશે. R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 2.94. તો R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 2.94 ભાગ્યા 0.25 થશે. બેનો ભાગાકાર કરીએ તો R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ તો આપણને ભાગાકાર મળશે 11.76. તો આ બીજું સમીકરણ મળી ગયું. હવે તમારે R1 ને R2 શોધવાના છે તો આને સમીકરણ નંબર 2 કહી દો. અને આપણે શું કરીશું? હવે લોપની રીત વાપરીને બંને સમીકરણ ઉકેલીને R1 ને R2 ની વેલ્યુ મેળવીશું. તો સમીકરણ 1 અને 2 ઉકેલતા તો R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 11.76. અને સમીકરણ નંબર 1 હતું R1 વત્તા R2 ઇઝ ઇક્વલ ટુ 98. આ બે કેન્સલ તો શું થશે? 2R1 ઇઝ ઇક્વલ ટુ બેનો સરવાળો કરીએ 11.76 વત્તા 98 તો તમને મળશે 109.76. તો R1 બરાબર કેટલા મળશે? ગણતરી મારીએ તો 54.88 ન્યૂટન. તો પહેલું લંબ પ્રત્યાઘાતી બળ મળી ગયું.
54.88 R1ની વેલ્યુ કોઈ એકમાં મૂકી દો, જેમ કે આમાં મૂકી દઈએ સમીકરણ 2 પરથી. તેમાં હું R2 ને કરતા બનાવી દઉં તો R1 માઇનસ 11.76 ઇઝ ઇક્વલ ટુ R2. તો R2 બરાબર R1ની વેલ્યુ 54.88 માઇનસ 11.76, બેની બાદબાકી કરીએ તો આપણને ફાઇનલ જવાબ મળશે બરાબર 43.12 ન્યૂટન મળશે. તો તમે જે જોયું એ પ્રમાણે લંબ પ્રત્યાઘાતી બળ R1 ને R2 મળી ગયા. બરાબર, નાની નાની બાબતો તમારે અહીંયા ધ્યાન રાખવાની રહેશે, જેમ કે અહીંયા પ્લસ માઇનસ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ક્યારે તમારે ટોર્ક પ્લસ લેવું ક્યારે માઇનસ લેવું એ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. આવો થોડો ઘણો દાખલો છે એના પછીનો. ઓકે, તો જોઈ લઈએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.